ઠાકોરે કૃષિ મંત્રી રાઘવજી પટેલને એક પત્ર લખ્યો છે। બનાસકાંઠામાં ખેડૂતો માટે કોલ્ડ સ્ટોરેજની માંગ સાંસદે કરી છે। બટાટા માટે કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા કરવા માંગ કરવામાં આવી। સાંસદે કૃષિ મંત્રી રાઘવજી પટેલને પત્ર લખીને આ માંગ કરી છે। તો સાંસદ ગેનીબેન ઠાકોરે કૃષિ મંત્રી રાઘવજી પટેલને પત્ર લખ્યો છે અને તેમાં માંગ કરવામાં આવી છે કે બનાસકાંઠામાં બટાટાની જે ખેતી થાય છે તેમાં ખેડૂતો માટે કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા કરવામાં આવે। ખેડૂતોએ મોટા પ્રમાણમાં બટાકાનું વાવેતર કરેલું છે, તેમને પોતાને પૂરતા ભાવ મળતા નથી અને જે કોલ્ડ સ્ટોરેજ બનાવેલા છે, કંપનીવાળા હોય કે પ્રાઇવેટ ખેડૂતો હોય કે મૂડીપતિ લોકો હોય, તે પોતાનો માલ એ ખેડૂતોનો માલ લેવાને બદલે કંપનીઓના માલનો સ્ટોક થઈ રહ્યો છે। મધ્યમ અને ગરીબ નાના જે ખેડૂતો છે એ પોતે પોતાના માલિકીના કોલ્ડ સ્ટોરેજ બનાવવા માટેની કેપેસિટી ન હોવાથી એ અત્યારે હેરાન પરેશાન થઈ રહ્યા છે। જ્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કોલ્ડ સ્ટોરેજ બનાવવા માટે સબસિડી આપે ત્યારે ખેડૂતોને ધ્યાનમાં લઈને ખેડૂતોના હિત માટે સબસિડી આપવામાં આવે છે।